તો ભાઈ હું ને મારા કાકા બે કામ જઈને આયલા જઈ ઘર ઉપર આપણે આ માર્કેટયાર્ડના પુલ આપણે ખોગવા આવ્યા જુઓ 180 પાછા આપ્યા આમાં કાકાએ જબલા લીધા ને કે 280 પાછા આપ્યા 500 180 પાછા આપ્યા જુઓ ભાઈ હાઈલા જઈ બે કાકો દીકરો ના થોડીક મેટલ લેવાની હતી તો મેટલ લીધી 50 કિલો જેવી અહીંયા કારણે રસ્તાનું કામકાજ ચાલુ છે એટલે અહીંથી બધા વાહન ઓલીકોટના રોડ ઉપર જાય રસ્તો થોડો ખરાબ છે રોડ આવે બાકી તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો હેલો અહીંથી અમારી ગાડી વળી ગઈ હવે આગળ કાંઈ નહીં ખાય આગળ જાણને તો અમે આ કઈ શેરીમાં આવ્યા જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો તો ભાઈ આપણે ફાંકી બાકી લઈ લીધી હવે આયલા જઈ કાકા વાંકાને ગાડી એ ઊભા છે એક ભાઈને થોડીક મેટલ દેવાની એટલે બાકી આ માર્કેટયાર્ડનો પુલ છે અહીંયા કારણે કાકા ઊભા છે હા અમારા કાકા છે આ મેટલ આમાં કાંટો હાલતો નથી જગ્યાએ ઓલા અડલાની ગાડીમાં ગયું આપણે મેટલ દઈ દીધી અને વાયલા જઈ ઘર પર સર્વિસ રોડ ઉપર ચડી ગયા અહીંયા ઘણા ખાટલા ને એવું મળે કોઈને લેવા હોય તો આવી જજો સર્વિસ રોડ જેવો ખટારા ને એવું પાછું વળે છે આ સીધો ગ્રીન લાઈન ચોકડીએ જાય રસ્તો એવું એક્સિડન્ટ થઈ ગયું છે અતુલ રિક્ષામાં વેન ખોઈ દીધી હતી હવે કેવી રીતના થયું હોય કંઈ ખબર નહીં અમને અમે લોકો તો હજી રોડ ટપાડી નાળી પર આવ્યા તો જોયું તો મનનું કેવું એક્સિડન્ટ હતું અને સામે પોલીસવાળા રોકે છે તમે લોકો જોઈ લ્યો તો એ રોડ ઉપર જતા હોય તો ધ્યાન રાખજો લાઇસન્સ ને એવું બધું કમ્પ્લીટ રાખજો 2-3 જણા ઊભા છે તમે લોકો જુઓ બાકી બ્લોકમાં એમ સુધી બન્યા રહી ગયો રસ્તો ધીમે ધીમે હાલ્યા જાય કાકો દીકરો બે આપણું થઈ જાય અમે અમારું કરી નાખે એક નાનકું કેવું એક્સિડન્ટ આ ઘણા ખાડામાં પડ્યા હોત ભાઈ એટલે તમે લોકો અમારી જેમ ખોટા રસ્તા ટપાડવાનો સાર ન કરતા અમારે તો રોજનું છે આવી રીતના રસ્તા ટપાડવાનું ને એવું બધું અમારી આગળ તો ભાઈ પીરા કાગળિયાવાળી ગાડી છે એટલે અમારે થોડુંક ધ્યાન રાખવું પડે કેમ કે અમારે રોજનું છે રસ્તા ટપાડવા પડે આ જો ખટારો કંઈક ખાલી કરીને જાય બધે બાટિયા ખુલ્લા છે અને રીંગણા ખાવા હોય તો આવી જાવ આખું છોટા હાથી ભર્યું છે ભાઈ